કદમ સેવા સમિતિ ગુજરાતની આજે કારોબારીની મીટિંગ મળી। કારોબારીની અંદર સમગ્ર ગુજરાતમાંથી ક્ષત્રિય સમાજ, આદિવાસી સમાજ, દલિત સમાજ અને માલધારી સમાજના પ્રતિનિધિઓ હાજર રહ્યા અને તેની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે સમગ્ર ભારત દેશની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે, તો ગુજરાતમાં પણ વસ્તી ગણતરી થાય અને તે પણ જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ એવી અમારી માંગ છે। સરકારશ્રીને હું વિનંતી કરું છું કે ગુજરાતની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરો અને જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના 33 જિલ્લાઓની અંદર આવેદનપત્ર આપીશું। આવેદનપત્ર આપ્યા પછી સતત સરકાર જો અમારી વાત નહીં સાંભળે તો ગુજરાતમાં અમે પગપાળા યાત્રા શરૂ કરીશું અને જનના ઘર ઘર સુધી લોકોને મળીશું અને જનમત કેળવી અને સરકાર ઉપર દબાણ લાવીશું। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે તો ગુજરાતની અંદર ગરીબ અને પછાત સમાજો છે, ગુજરાતનો ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, દલિત સમાજ હોય, માલધારી સમાજ હોય, તેમજ ઓબીસીમાં આવતા નાના સમાજો, આ દરેકનો ચોક્કસ આંકડો બહાર આવે તો સરકારની પોલિસી બને અને વિકાસનું કામ આગળ ધપી શકો। કઈ સમાજે શિક્ષણ કેટલું મેળવવું છે, કઈ સમાજ પછાત છે, કઈ સમાજે ઓબીસી એસટી એસસીની અનામતનો લાભ કેટલો લીધો છે, કેટલો નથી મળ્યો, કેટલો મળ્યો છે, કેટલા નોકરિયાત, કેટલી મિલકત, આ તમામ આંકડો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાથી આવે। એટલે સરકારશ્રીને મારી વિનંતી છે ગુજરાતમાં તાત્કાલિક યોજના ધોરણે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। આ અમારી ઉગ્ર માંગ છે અને આ માંગ સંતોષવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર ગુજરાતમાં જલદ કાર્યક્રમ અમે આપીશું તેવો આજની કારોબારીમાં નિર્ણય કરવામાં આવ્યો છે। અને કદમ સેવા સમિતિનો મતલબ ક્ષત્રિય, આદિવાસી, દલિત, માલધારી અને ઓબીસીના નાના સમાજો, આ તમામ સમાજો એક કરી અને વંચિતોનો વિકાસ થાય, પછાતોને એનો હક મળે અને જે સમાજો ખેડૂત, ગરીબ જે પીડાઈ રહ્યો છે એની વેદનાને વાચા મળે એટલા માટે અમારી સમિતિ રાત દિવસ કામ કરવાની છે। અને ફરીવાર ગુજરાત સરકારને વિનંતી છે કે તાત્કાલિક ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ। ગુજરાતની તમામ પ્રજાને હું વિનંતી કરું છું કે મારો સંદેશો ઘર ઘર સુધી મોકલી આપો। જાગો, ઉઠો, કદમ સે કદમ મિલાવો। આગામી 2027 સુધીમાં ગુજરાતમાં જનજાગૃતિ કરી અને આપણા હક અને અધિકાર માટે લડીએ। સૌને જય જય ગરવી ગુજરાત।